अब जनवरी 2025 से जूनागढ़ महानगर पालिका गीले और सूखे कचरे का एक साथ स्वीकार नहीं करने वाली है। दरअसल महानगर पालिका की ओर से गीले और सूखे कचरे के लिए एक लिस्ट जारी की गई है। इसके लिए 2 तरीके की डस्टबिन भी लोगों के घर घर तक महानगर पालिका की ओर से पहुंचाई गई है। तब महानगर पालिका की ओर से इस मुहिम को सख्ती से अमलीकरण में लाया जा रहा है और अगर जनवरी 2025 से गीले और सूखे कचरे को एक साथ दिया जाएगा तो जूनागढ़ महानगर पालिका इसका स्वीकार न करने के साथ साथ दंड की वसूलात भी करने वाली है। तब इस मामले में जूनागढ़ महानगर पालिका के म्युनिसिपल कमिश्नर की ओर से प्रतिक्रिया देते हुए ज्यादा जानकारी दी गई है। આજની આ ખાસ એક જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને આપ તમામને 3 મુખ્ય બાબતો માટે એક ખૂબ જ અગત્યની જાણકારી આપવા માટે આપને બોલાવ્યા છે। આ બધાને ખબર હશે કે આવનારા દિવસોમાં જૂનાગઢ મહાનગરપાલિકા સ્વચ્છ સર્વેક્ષણમાં ભાગીદારી લઈ રહી છે અને અમે એવું સ્થાપિત કરવા માંગીએ છીએ કે સમયના સાથે જૂનાગઢ મહાનગરપાલિકા જૂનાગઢ શહેર પણ સ્વચ્છ બન્યું છે અને આ સ્વચ્છતાના ભાગરૂપે જૂનાગઢના તમામ નાગરિકોએ ખૂબ સારી રીતે પોતાની જે ભાગીદારી છે આ પણ સુનિશ્ચિત કરી છે। આ સ્વચ્છતાની કડીમાં ખૂબ જ જરૂરી છે કે આપણા શહેરમાં જે પ્લાસ્ટિક જે છે આનો વપરાશ ઓછો થાય અને જે પ્રતિબંધિત પ્લાસ્ટિક છે આનો વપરાશ બિલકુલ નહીવત થાય। ભારત સરકારશ્રીના ગજેટ મુજબ 12/8/2021ના ગજેટ નંબર 4591 મુજબ 120 માઇક્રોન કરતાં જે ઓછા માઇક્રોનના પ્લાસ્ટિક જે છે આ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે। હું તમામ વેપારી મિત્રોને હું તમામ જે પણ આનું વ્યવસાય કરે છે આને વિનંતી કરું છું કે 120 માઇક્રોન કરતાં ઓછા પ્લાસ્ટિક જે પણ વાપરતા હોય વેચાણ કરતા હોય તરત જ બંધ કરી દે કારણ કે આ સરકારશ્રી દ્વારા પ્રતિબંધિત છે। આ છે કે શહેરમાં જેટલું પણ અત્યારે આપણે કચરો છે કચરો 2 પ્રકારનો હોય છે સૂકો અને લિક્વિડ જે આપણું કચરો જે છે જે આપણી ગટરના મારફત ભવિષ્યમાં તમામ એસટીપીમાંથી જઈને આ વર્ષે લગભગ જેટલા પણ ગટર કનેક્શન આપવાના છે આ કામ પૂરું થઈ જશે અને જેટલો પણ ઠોસ કચરો જે છે જે આપણા ઘરમાંથી નીકળે છે આને આપણે સૂકો અને ભીના કચરામાં વિભાજિત કરીએ છીએ। અત્યાર સુધીમાં આપણે જેટલું પણ કચરો લેતા હતા આપને મિક્સ વેસ્ટ આપતા હતા અને કોર્પોરેશન દ્વારા મિક્સ્ડ વેસ્ટ જે છે આ લેવામાં આવતું હતું પરંતુ 1 જનવરી 2025 થી કોર્પોરેશન સૂકા અને ભીના કચરા જે વર્ગીકરણ કરીને નહીં આપવામાં આવે તો આ વેસ્ટ સ્વીકારશે નહીં। મારી તમામ જૂનાગઢ વાસીઓને ખાસ વિનંતી છે કે મોટા ભાગે તમામ ઘરોને જે કચરા ટોપલી છે આનું વિતરણ નિઃશુલ્ક વિતરણ થઈ ગયું છે। આવનારા દિવસોમાં જે પણ બાકી હશે આને નિઃશુલ્ક વિતરણ થઈ જશે પરંતુ જેને પણ ટોપલી મળી હોય અથવા નહીં મળી હોય 1 જનવરી 2000 પછી કોઈ પણ ઘર જે છે આ કચરાને વગર વિભાજિત કે આ વગર કોર્પોરેશનને આપે નહીં। જે પણ ડસ્ટબિન આજે આપવામાં આવી છે આ વેરા પહોંચ જોઈને આપવામાં આવી છે। વેરા પહોંચ નહીં હોય આનો મતલબ આ પ્રોપર્ટી કોર્પોરેશન સાથે રજિસ્ટર્ડ નથી। વિનંતી છે કે આ પ્રોપર્ટી જે છે કોર્પોરેશન સાથે રજિસ્ટર કરાવી લે। ભાડાના મકાનમાં જેટલા પણ કોર્પોરેશનને વેરા ભરે છે આ તમામનો જે છે આ જે પણ પ્રોપર્ટી કોર્પોરેશન વિસ્તારમાં હોય આને કોર્પોરેશનમાં વેરા પહોંચ હોવી જોઈએ આને રજિસ્ટર્ડ કરાવવાનું ફરજિયાત છે। જે પણ રજિસ્ટર્ડ પ્રોપર્ટી છે આને ફ્રીમાં આપીએ છીએ। અત્યાર સુધીમાં लगभग 60,000 જેવી कचरा टोपलीનો વિતરણ થઈ ગયું છે। આવનારા દિવસોમાં બાકી પણ થાય। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।